આજનો દિવસ કેવી રીતે હું ભૂલી શકું? કારણ કે આજે 2 ફેબ્રુઆરી 2020 મને મારો સર્વશ્રેષ્ઠ દીકરો મળ્યો હતો. એના આવવાથી મારા જીવનમાં મને માતૃત્વનો અહેસાસ થયો હતો. એને જ્યારે પહેલીવાર મને મમ્મી કહીને બોલાવી ત્યારે લિટરલી મને એવું થયું કે આ જીવનમાં મને સૌથી પરમ સુખ મળી ગયું. એની આ પ્રીશિયસ સ્માઇલ, શું કહું એને તો, ધ બેસ્ટ સ્માઇલ ઓફ ધી વર્લ્ડ. એની માટે હું કાંઈ પણ કરી શકું એટલી સક્ષમ છું. તું આવ્યો ત્યારથી મારી લાઈફમાં બધું જ ચેન્જ થઈ ગયું. તારાથી હું છું અને તારા પપ્પા છે. આજે 6 વર્ષ પૂરા થઈ ગયા છે તને, અને તારી આ પહેલા દિવસની સ્કૂલ હું ક્યારે પણ મિસ નહીં કરું. કારણ કે તારો જે ફર્સ્ટ ડે હતો એ મારી લાઈફનો પણ બેસ્ટ ડે હતો. એઝ અ મધર, એક બચ્ચાને કેવી રીતે સ્કૂલ પહોંચાડવું, એના ટેન્ટ્રમ્સ કેવી રીતે હેન્ડલ કરવા, એ તારા આવવા પરથી મને ખબર પડી. તારી સ્માઇલનું તો શું કહેવું. તું સ્માઇલ કરે છે અને મને હેપીનેસ ફીલ થાય છે કે બસ આ દુનિયામાં સૌથી સારી હેપીનેસ મારી જ પાસે છે. પછી આવ્યો મારો પર્વ મારી લાઈફમાં, જેનાથી તને પણ પ્રમોશન મળી ગયું. તું જસ્ટ આર્યમાંથી બની ગયો મોટા ભાઈ. મોટા ભાઈ એક એવું સ્થાન છે જે ક્યારેય જીવનમાં બદલાતું નથી. તારી આ ક્યુટનેસ, તારી આ સ્માઇલ, તારી આ સ્માર્ટીનેસ, તારી આ નોટીનેસ, ખબર નહીં શું શું છે જે હું અત્યારે શબ્દોમાં તો કહી શકું તેમ નથી. બટ હા, આજનો આ દિવસ તારી, મારી અને આપણી બધાની ફેમિલી માટે ધ બેસ્ટ દિવસ છે. બિકોઝ તું અહીંયા આવ્યો. આ દુનિયામાં મેં તારું વેલકમ કર્યું. તારા બધા જ બર્થડે જેટલું મારાથી બની શક્યું તેટલા જ મેં સ્પેશિયલ બનાવ્યા છે. કારણ કે તું મોટો થઈને એને તું પણ જોવે અને હું પણ જોઉં ને હા કહી શકું પ્રાઉડલી કે હા, તારો એક એક દિવસ મેં બેસ્ટ બનાવ્યો છે અને તને બેસ્ટ રીતે મોટો કર્યો છે. સંસ્કાર સિંચેલ, તારો આ દ્વારકાધીશવાળો ફોટો. તો જ્યારે પણ તને કાંઈ પણ પૂછવામાં આવે તો બસ એક જ, મમ્મા દ્વારકા જવું છે, મમ્મા દ્વારકા જવું છે. તો તારી એ બેસ્ટ પ્લેસનો પણ ફોટો મારી પાસે હજી પણ છે. તું જ્યારે ક્યુટ નાનો બેબી હતો ત્યારે બધા એમ કહેતા આ તો મમ્મા જેવો છે, મમ્મા જેવો છે. જેમ જેમ તું મોટો થયો એમ તારા પપ્પા જેવો પણ થતો ગયો છે. મારો અને તારા પપ્પાનો થોડો બધો જ બનીને તું અત્યારે મારો આર્ય બન્યો છે. તારા આવવાથી મને મારા મધરહુડનું પ્રાઉડ બન્યું. થેન્ક યુ સો મચ એન્ડ હેપી બર્થડે માય બેટા.